गुरु माता सुदीक्षा जी सात संगाथ जी प्रेम थी बोलजो धन्य निराकार जी। આજે આપણે 100 વર્ષ લાંબુ આયુષ્ય જીવવા માટે શું કરવું જોઈએ તે જીવનમાં ઉતારીએ। તો લાંબુ આયુષ્ય માટે પહેલાં તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અને પછી ઠંડા પાણીથી સ્નાન કરવું, પછી યોગાસન સવાર સાંજ અડધો કલાક ફરજિયાત કરવું પોતાના અને કુટુંબના કલ્યાણ માટે, જો આજથી આ વિડીયો સાંભળીને। ચોથું, લીંબુનો નિયમિત ઉપયોગ કરવો। લીંબુ વસ્તુ એક એવી વસ્તુ છે જીવનની બધી શક્તિઓ એમાં આવી જાય છે। પાંચમું, કોઈનું ખોટું ન કરવું, કોઈના ખોટા કર્મોમાં સાથ ન આપવો। સાતમું, કોઈનું ખોટું ન વિચારવું ને આઠમું, કોઈ ભૂલ કરે અને અફસોસ કરે તો એને માફ કરવું, પણ જો અફસોસ નથી કરતો તો તેને સજા આપવી। કારણ કે જે અફસોસ નથી કરતો એ ફરી વળી ભૂલ કરવાનો હોય, તો ફરી જો ભૂલ કરનારો હોય એને તો સજા જ દેવી, તો જ સુધરે છે। નવમું, ઘણા કહે છે કે બીજાને પ્રેમ કરો તે બરાબર છે, પરંતુ ખરેખર પહેલાં પોતાની અંદર પોતાના આત્માનો પ્રેમ કરો। બીજાની ભૂલોને યાદ કરવાથી પોતાનામાં પાપ વધે છે, યાદ રાખો। જે જોશું વિચારશું તેવા આપણા શરીરમાં પડશે। તો જે પોતાના આત્માનો આનંદ લૂંટે છે તે જ નિરોગી બને છે અને તેને જ સાચા આત્માના તરંગો વડે આપણા શરીરમાંથી ઓજસ નીકળે અને આભા મંડળ નીકળે। તો આપણા આત્માના આનંદને જ લૂંટો। 10મું, હું શુદ્ધ આત્મા છું તેમ મોઢેથી 50 વખત બોલો દરરોજ, હું શુદ્ધ આત્મા છું। પછી 11મું, સર્વે સુખી થાય તેવું બોલો, તેરા રૂપ હૈ ભગવાન સબકા ભલા કરો કિરદાર, તે બોલો, જેથી એ બોલ